જે ઉમેદવારો સામે મૂક્યા છે, લોકશાહીનું જે અવમૂલ્યન થઈ રહ્યું છે, પોલિટિકલ પાર્ટીઓમાં પણ જે લોકશાહી હોવી જોઈએ નથી, ત્યારે સારા લોકોને સાચા લોકોએ બહાર નીકળવું પડશે. એની વાતો લઈને હું જઈશ પ્રજામાં. ભાજપમાંથી આપ પહેલા હતા, વિધાનસભામાં ભાજપમાં પણ જોડાયા હતા. શું થયું? તો બહુજન સમાજ પાર્ટી હતી તો અપક્ષ ઉમેદવારી કરવાની જરૂર પડશે? ના, એવું નથી. આપણે વિધાનસભામાં પણ ટિકિટ માંગી હતી, લુણાવાડા પણ માંગી હતી, ગોધરા પણ માંગી હતી. આપણને એ વખતે પણ ટિકિટ ના મળી. આ વખતે આપણે લોકસભા પણ માંગી અને મને મળી જ જવી જોઈએ એ પ્રકારની માનસિકતા વાળો હું વ્યક્તિ નથી. સવાલ એ આવે છે કે મેરિટ્સને છોડીને જો માત્ર જાતિગત સમીકરણો આધારિત જો ટિકિટો ફળવાતી હોય તો આ દેશ કેવી રીતે ચાલશે? આ દેશ ચલાવવા માટે તો મેરિટ્સ વાળા લોકો જોઈશે ને. એમની પાસે દેશ ચલાવવા માટેની પોતાની આગવી શક્તિઓ, એજ્યુકેશન બધું જ જોઈશે. આપણે માત્ર 12મું પાસ હોય અને હું તમને એમ કહી દઉં કે હું તો ગ્રેજ્યુએટ થયો છું, તો એવી વાતોથી દેશ ન ચાલે. એટલે એ ચલાવવા માટે સારા લોકો બી જોઈશે, એમની પાસે મેરિટ્સ પણ જોઈશે. અને હું દરેક પોલિટિકલ પાર્ટીની વાત કરું છું, કોઈ એકની વાત નથી કરતો કે પોલિટિકલ પાર્ટીઓએ મેરિટ્સને ધ્યાનમાં રાખવું પડશે અને લોકશાહી પોલિટિકલ પાર્ટીઓની અંદર પણ જોઈશે.